ને કાંઈ વાંધો નહીં પણ હા દર્દીને મેં બોલાવી દુકાને અને બે માણા હળી મળી અને જેને કહેવાય કે ગણેશ બાબા આમ સાથ સહકારથી થાય. ઘરનું માણા એવું હોય ને તો જ કામ થાય. મારે ઘરનું માણા એવું છે કામ એથી આમ હોરવા નીકળે ને તો આમ લીલો સારો જાય. હા મેચિંગ કપડા કરવાના. મારું કામ હોય એટલે બોલાવ્યું કે અત્યારે કે તારે શું કામ હોય? એમ નહીં કામ હોય તો શું કામ છે? કઈક મોઢામાં ફાટો તો ખબર પડે. કામ તો ઘણું છે. શું કામ છે? વળી મારી માનું હોય તો કેતો ના લુગડા પડ્યા ઈ ધોવાના. ઈ તો ધોય છે તમારી માં. મારે કામ બોલી એમના પાંચ માણસ દુસરવાના કપડા ધોવાય એમ લાગુ છું. અરે ધોવાનું હોય, ઘરનું કામ તારે જ કરવાનું હોય, કઈ મારે ન કરવાનું હોય. ના 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 એવું ન હોય. દર્દી હવે આપણે આ દુકાન ખોલી તો વાત આ દુકાનમાં કચરા પોતા કરી નાખ બધું વાણી ભાઈ ખાલી બોલ ના ભાઈ. ના એમાં એવું જો આપણે વાત જ કરી હતી દુકાન નાખી દે રે તો તેની જેટલા ગણેશ બાબા લાભભાઈ ની જોવા આવ્યા ને તેથી મેં બધી ચોપટ કરી. હું સોફ્ટવેર ચોપટ કરી કાંઈ બધા કામ કરવાના. ના રે ના ઘરે ને એક પાણી ગયું ત્રીજું થાય પણ હું કામ તો નહીં જ કરું. તો તમ તમારે કાંઈ વાંધો નહીં, અહીં તૈયારી જ છે. ના ના એવું થોડું હાલે હા? કઈ. હવે આ ઉંમરે કઈ મારી ઉંમર તો જો 70 ની માથે 72 વર્ષ કેમ આજ ઘટી ગઈ કે વધી ગઈ કઈ ખબર ન પડી. એમ નહીં વાત કરો કામ લીધું છે દર્દી. આમ એવું છે દર્દે હા તું તો મારા માટે જેને કહેવાય ને આ ઈ વાત સાચી. હા, હૈયા તો મારું છે. હા એ બધાય ખબર છે. પણ તું થોડું કામ કર ને કે દુકાનનું જો હે ને હા કહેવાય નહીં. કયો તો ખરા હું જો એમાં એવું છે આ રસ્તામાં આવતા હતા હા તો તારે હાટું હાડીયું લીધી હા અહીં ફેર લેજે ને બીજું કઈ આમાં ન જીવ નાખતી. કા એવું તે હું આવ્યું છે? એ દરબારમાંથી જેને કહેવાય ને ઘોડીલા સીવવાના રામાપીરના એના માટે કાપડ આવ્યું હતું. આ તો આપણે રાજમહેલમાં કાપડ આવ્યું. હા એ રાજમહેલમાં જ કાપડ આવ્યું ઈ. રામદેવને વિનમદેવ નાના હા એ નાના નાના છોકરા ઈ આને શું બનાવવાનું છે? એનો ઘોડીલો બનાવવાનો. ઘોડો બનાવવાનો સાનો? હા એનો ઘોડો બનાવો. ના દર્દી આનો ઘોડો નો બનાવાય. આવું સરસ કાપડ આટલું કિંમતી કાપડ આપણને થોડું મળે ભાડાની દુકાન વાળાને. તો શું કરવું? ના ના આનો ઘોડો નો બનાવાય. આનું તો મારું એક હારું કરીને વન પીસ બનાવી દો. હવે વન પીસ વાળી દાદી તારું નગરું ફેશન માં જાય એમ છે. નહીં આપણો તો ખરા. હા બોલ. આપણે ભાડાની દુકાન વાળા આવું કપડું કેદી પહેરવી? કેમ કે આટલું કપડું જોવો તો ખરા અરે પહેલા હું તને તમે. લઈ જઈશ બીજા આમાં રહેવા દે ને. ના ના દર્દી આનું મને તમે છે ને એક વન પીસ બનાવી આનું કોઈ બનાવું છે બનાવું તો માની પડે. જાને હવે. ના ના એ હું થોડી માનું. પણ માની જાને એક ફેરે કહું. ના 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 કા તમે આમ એક ખારું કરી વન પીસ બનાવી દો. અને આમ તો દેવાનો છે તો આપણે ઘોડો જ તે ને દરબારગઢમાં. હા પણ આખી જિંદગી તમે ઘોડા ગધાડા જ જીવા હાસું બસ. તો શું બનાવવા આના પહેલા તમે પાણીપુરી વેચતા હતા કેવા રૂડા લાગતા હતા. ઈ પાછું ચાલુ કરાવીશ તું મને એવું લાગે પાણીપુરી નું. આ બાપ દાદાનો ધંધો પાછો લીધો તો ભલે લીધો પણ દર્દી તમે એને વાત કરો એક. હું? તમે કપડા બનાવો તો હરખા બનાવજો. કા ગાજ કરો તો બટન કરો, બટન કરો તો ગાજ નો કરે. પછી ઘરે બારું રાવ લઈને આવે છે. તે કાજ કરવાનું તારા ભાગમાં આવે છે. ના ના એવું ન હોય. બટને તારે નાખવાના હોય. હું તો ખાલી સીવું છું. કાંઈ વાંધો નહીં. ઘોડો દેવાનો છે તો દઈ દીજો. પણ છે ને આપણે જે બાબુલાલ સાથે ઘોડો લીધો તો તમે હું તઈને તને મેળા ગયા ગયા યાદ છે ને તમને? હા ઈ તો કયો તો નાનો એવો હતો ત્યારે આપણે બાબુલાલને. નાના હતા તમે તો મોટા હતા. હું આવું. હું નહોતો નાનો, હવે છોકરો નાનો હતો એમ કહું. હા, એ. પણ બાબુલાલને હું નથી આગળ લાવી. હા એટલા વર્ષથી હોસ્ટેલમાં છે. ઈ આગળ એ કેવી તારે જવું છે? તારા પગલા વારવાના થાય છે. હું તમને શું કહું જેઠિયા? હા જો આનું આપણે
આપણે ઈ ઘોડા ઉપર આનો આપણે કવર લગાડી દેવી ખબર લગાડી દે. સોરી કરી લેવી થોડી આજ સૂટ રે શિવાની મમતા એલી રે લખ્યો રામા કૃષ્ણના આખી જિંદગી તમે કોઈની મારી વાત નથી માની થોડીક વાત માનો તો આપણ હાલને તારું જે કઈ લાભ હોય કે મારી વાત આ આપણી ભાડાની દુકાન હા. થઈ જાય છે